ભાવનગર શહેરમાં એસઓજીની ટીમે ફૂડ વિભાગને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું। ભગા તળાવ નાગરપુરના ડેલામાં આવેલા એક મકાનમાં ચેકિંગ હાથ ધરાયું। ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ્સ લીધા। 210 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો। રહેણાંક વિસ્તારના મકાનના ઉપરના માળે ઘી બનાવવામાં આવતું હતું। 1.37 લાખની કિંમતનું ઘી સીઝ કરી વધુ તપાસ શરૂ કરાઈ। ભાવનગર શહેર તેમજ જિલ્લામાં અખાદ્ય પદાર્થોનો જથ્થો છે એક પછી એક જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરીને ઝડપી લેવામાં આવી રહ્યો છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે દેવગણા આંબલા સહિતના વિસ્તારોમાં માવાનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરીએ તો આજરોજ ભાવનગર શહેરના ભગા તળાવ વિસ્તારમાં છે જે ઘીનો જથ્થો છે તે હાલ એસઓજી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। જે પ્રકારે વાત કરીએ તો આશરે 210 કિલો જે જથ્થો છે તે ઝડપી લીધો છે અને રૂપિયા 1,37,000નો જે મુદ્દા માલ છે તે હાલ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। આ જે સમગ્ર જથ્થો છે તેને આરોગ્ય વિભાગ દ્વારા લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને આ જે પદાર્થનો જે ઘીનો જે જથ્થો છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પરંતુ જે પ્રકારે દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને તે દરમિયાન જે મીઠાઈ તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ ખાદ્ય પદાર્થની હોય તે વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રકારે જે લોકોના આરોગ્ય સાથે નુકસાની થાય તેવા જે જથ્થાઓ જે મળી આવે છે તેને લઈને ચોક્કસથી આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા હવે કઈ રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું। પરંતુ જે પ્રકારે આજે જથ્થો ઝડપાયો છે ત્યારે ભાવનગર શહેરના જે વેપારીઓ છે તેમાં પણ જે અખાદ્ય પદાર્થો જે વેચાણ કરતા હોય કે જે લોકો આવો જથ્થો રાખતા હોય તેમાં ફફડાટ ફેલાયો છે અને આ અંગે આરોગ્ય વિભાગ પોલીસ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી આવા જે વેપારીઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ચોક્કસથી લોકોના આરોગ્યને જે નુકસાન પહોંચે તેવા લોકોની સામે કડક કાર્યવાહી કરી અને પોલીસ તંત્ર દ્વારા છે હાલ જે તવાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે અનેક લોકો છે તે આ અંગે ચેકિંગ બાદ સપડાશે કે નહીં તે જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।